બા, તમને કહું છું કે મારે રડવું નથી. તમને ભાભીનું છે ને તો ભાભી ભેગા જાઓ, રહેજો ત્યાં. ઓકે, તમને મારું જરાય નથી ને તો હવે કહો કે અમે નિર્ણય લઈને આમ લઈને તેમ લઈને રહ્યો ભાભી ભેગા. અને તમને કહું છું, અમારો જમીનમાંય ભાગ થાય અને ત્યાં ઘર છે ને એમાંય ભાગ થાય. એ પહેલાં કહી દઉં. સંદીપ તો નહીં બોલે, મને ખબર છે. એને કંઈ બોલવાની થતી જ નથી, કેમ કે એને તો બસ તમે બધા દેખાવ છો સોનલ, તો બસ માત્ર છે ખાલી હે અમારો જમીનમાંય ભાગ થાય. તમે ગમે એમ કરવું અમને ભાગલા કરી દો. હવે બસ, હવે હું બોલવા માગું છું, કેમ કે હવે હું હાવ થાકી ગઈ હું. કેમ કે મારી રીતે મારે રહેવું છે હવે. તમે કહો પ્રેમ લગ્ન કર્યા ને આમ કર્યું તેમ કર્યું, તો મેં કંઈ ખરાબ કર્યું તમારા ઘરમાં આવીને? મને પણ સારી નોકરી મળેલી છે ને. હે, હું મારું ભરણ પોષણ કરી દઈશ ને, મારા બાળકનું કરી લઈ. એટલું તમે યાદ રાખજો. સોનલ, આટલું બધું કેમ બોલી તું? તમે મને ઝાપટ મારી ને, આ બધાય માટે થઈને મેં ખોટું બોલ્યું. એ તો તમે મને શું હું ખોટું બોલ્યું? તમે મને ઝાપટ મારી દીધી બધાય માટે. કે ભાગ ના થાય આપણો? તમે તો ના બોલ્યા કે હું તમારા ઘરની સભ્ય નથી. તમે કેમ આવી રીતે ઝાપટ મારી મને? એ કહો બસ, તમારાથી મને ઝાપટ જ કેમ મરાય? મારે કાંઈ નથી સાંભળવું, મને ઝાપટ કેમ મારી બસ હું સાંભળવા માગું છું. જરૂર છે, હજી બે ખોફાય મગજમારી કરતી એટલે તળાતળી બોલે. એમ કે મારો ઘરવાળો કંઈ નહીં બોલે. માના જોઈ દીકરા, ભલે ને વહુ ભલે ને મારો વર કરતી હોય, માના જોઈ દીકરા. જોતા ખરી જરૂર છે ભલે મારી. તને મેં કેટલી વાર કીધું કે તારે કંઈ બોલવાનું થતું નથી, મગજમારી કેમ કરે છે? હે, ખોટે ખોટી તું ભેજામારી કરે છે. તને કેટલી વાર કીધું કે તું એવી રીતે ન બોલ, ભાગલા છે એ તો છે. અત્યારે તારે બોલવાની શું જરૂર હતી? ઝાપટનો મારો ન કરું અને તું પાછી હું બોલી બહામું કે હું મારા છોકરાને ભરણ પોષણ કરી લે એટલે હું તને કંઈ રાખતો નથી. વાતું કરતી કેમ એટલું બધું બોલે છે? અહીંયા ખરાબ ન લાગીએ? ઝાપટ મારવી પડે એમ જ હતી. એટલું બધું તું બોલે એમ ના હાલે બોલવાનું. કંઈ વાંધો નહીં, આજે તમે મને ઝાપટ મારી, કાલે આ બધા તમે હોય તો તમે મને ગમે એ કરી નાખો ને. એ તો બાકી જ છે ને વાત. હે, કેમ કે બા ને ભાભી આવ્યા હતા તો અહીં તમે મને માવતરે મૂકીને વયા ગયા હતા. આ તો બાપુજીને લીધે હું અહીંયા પાછી ઘરે આવી. કેટલા માટે? કે ના કંઈ વાંધો નહીં, મારું ઘર છે મારા માટે ને હું તમારા બાળકની મા બનવાનું છું. એટલે હવે તમને હું ઝાપટ મારવી તમને ઉકલે છે. આવી રીતે હું છું ને, તમારાથી મને ઝાપટ મરાય જ કેમ? બાપુજી તમે કંઈ બોલો હવે. સંદીપ, આ દે ખોટું કર્યું. આવી રીતે ઝાપટ નથી મરાતી વહુને. તે કેવા હાટું લપાટો માર્યો એ તું મને કે? કારણ વગરનું કેમ કે એને માર્યું? હે, તને કહું છું. મારે જ ને ભાગલાની વાત કરે, એમની નથી વહુથી કંઈ ભાગલાની વાત કરે. આપણે ડોહલા ગમે એમ કરીએ, ભાગલા કરી દો. તારે શું રૂપિયાની કમી છે? તી તારે જમીનમાં ભાગ જોઈએ, એમાં ક્યાં એટલું જમીનમાં મોહેમ થાય ત્યાં તારે જોઈએ વાતું કરતી. પછી સંદીપ ખીજાય જ જાય ને રોગે લે. બસ તમે આજ બધાનું સાંભળજો, આમ જ સાંભળજો, મારું કાંઈ ન રાખતા. હા, તમે આ બધા ભેગા રહ્યો, તમારે જેમ કરો એમ રહ્યો. હું જાઉં છું મારા માવતરે. બસ વાત થઈ ગઈ પૂરી. હજી તો તું માવતરે જવાની વાત કરે છે ને, કારણ વગર નહીં. તું માવતરે જાઉં એટલે હું કંઈ નથી બોલતો, એટલે હું કંટાળી ગયો છું ચારી કોરથી. અને તારાથી ભાગલાની વાત નથી બોલાતી એટલે મારાથી ઝાપટ મરાઈ ગઈ. એ વાત નથી થતી, એ હું કરત ને તારે કરવાની જરૂર હતી એ વાત. હે, તું કે ભરણ પોષણ કર લે એમ કંઈ સહેલી છે બધી વાતું કરતી? થોઈક હજી બેક માર ખબર પડે. એકલી રહીને વરહો થયા, લગ્ન થયા તે દીનું ક્યાં અમને રાખેશ? એટલે કંઈ આમ શું કહેવાય, ગમતા નથી આવું હહરા. એમ થોડું હાલે, માર બેગથી ખબર પડે હજી. કાંઈ બેગ તો વધારે ભાન આવે, મગજમાં કંઈ ભાન જ નથી. આવી વહુ હોય પ્રેમ લગ્ન લે આના. સંદીપતા હું દેખી ગયો તા આમાં. હાઈવેમાં કેવાનો અવાજ આવ્યો? શું થયું તું હમણાં? કાંઈ નહીં માસી, પૂછો તમે આ બધાને કેવું થયું તું મારી આવે અને શું કરે છે મારી આવે માસી. હવે કેનો વાક છે ને એ તમે હવે સાંભળજો ને કહો. હવે હું છે ને હાવ મારું છે ને મુકાઈ ગયું છે મગજ અત્યારે. બેન ઝાપટ મારી સંદીપે સોનલને. એ ત્યાં કે ભાગલા પાડવાની વાત કરી. એટલે ભાગલા પાડવાની વાત કરાવી ને કે ઘરમાં અમારો ભાગ થાય ને વાડીમાં ભાગ થાય ને એવી વાત કરી. સંદીપ ખીજાઈ ગયો, તારાથી બોલાય જ કેમ? એટલે પછી ઝાપટ મારી લીધી મારા દીકરાએ. એને પછી મારે જ ને આવું બોલે તો વહુથી આવું બોલાય? અમે હજી ગલટા ઉપા ને ભાગલાના વાત કરે, એમ કંઈ ભાગલા થાય? હાય રે માં, સંદીપ તારાથી ઝાપટ ન મરાય. માં એ બોલી ગઈ, છોકરું છે, ઝાપટ મરાય તારાથી? અટાણે કઈ પરિસ્થિતિમાં છે તારી વહુ? વિતા જો આ ડોરું લાગી જાહે તો
વાતું કરતો ઝાપટ મરાય તારાથી ન મરાય ઝાપટ હો હું તને પહેલાં કહી દઉં એ કોકના ઘરની દીકરી છે વાતું કરતો મારી તું તારી બેનને માને ઝાપટ વાતું કરતો એમ ઝાપટ કેમ મારી દે હે એ કોકના ઘરની દીકરી છે ને બધું મૂકીને તારે ત્યાં આવી કેવા હાટું આવી તારા હાટું હે પ્રેમ લગ્ન કર્યા તેમાં કંઈ ખોટું નથી કર્યું વાતું કરતો ત્યાં ને તું તો બેન જરાય બંધ જ રહે હવે તે તો હા બધું પૂરું કરી નાખ્યું હવે ઘરનું તું મને કહેતી મેં એવું કર્યું બે માણો બાતે એમાં એ તો ભાગલાની વાત થઈ હતી મારે જ ને મારો દીકરો એ પછી ગઈ એમ હાલે ને બધું મોઢું જ્યાં હોય ને હલાવ્યા જ રાખવું એ મોટી વહુ કોઈ દી ભાગલા નથી બોલી બા ખોટું બોલો માં તમે ખોટું બોલો માં બધુંય ખોટું બોલો છો કા ભાભીએ કંઈ 9 મહિના રહ્યા હતા તો નતા કાઢી મૂક્યા ભાગલા માટે જ કે મારે ભાગ પાડવો છે સાચું બોલજો તમે તો ત્યાં ભાભીને કંઈ ન પાય મારી ઝાપટ ને આજે હું બોલી તો સંદીપે મને ઝાપટ મારી લીધી તો મારાથી કહેવાતું નહોતું કે વહુને ન મરાય માસી બોલ્યા કે ન મરાય એટલે તમે અમારું ઘર ભંગાવવા બેઠા છો ને તમને અમે આ બાળકની કંઈ નથી ને હે તમે અમારા ઘરમાં આવો તો આવી રીતે હરગાવ્યા રાખો ને અમારા બેયના બાધણા થયા રાખે સાચી વાત કરો ખોટી વાત તમારાથી એકવાર ન કહેવાય કે મારા દીકરા મારને હે ઝાપટ મારી લીધી એટલે શું છે હું કંઈ કરી શકું હવે અહીંયા છે કોઈ મારું હું એને કહું હે આવી જ રીતે કરવાનું તમારે બધાને અને ખોટું કેમ બોલો ભાભી કોઈ દી નથી બોલ્યા વાતું કરતા તમે સંદીપ તને કહું છું હું તને ઝાપટ માર લઈ મારતો નહીં કોઈ દિયો સોનલ નહીં પહેલાં કહી દઉં હા મગજમારી ન કરજે જરાય તને કહું છું તમારો ઘર સંસાર હું કરવા બગાડો છો હે માસી મને અહીંયા કોઈ બસ મળતી હોય ને તો મારા ઘરે જ છે મારે મારા મમ્મી જાવું છે મારે કાંઈ નથી સાંભળવું નથી કાંઈ કરવું બસ એને આ ઝાપટ મારીને એનું એને છે ને હું પરિણામ બતાવી દઈશ બસ મારે પ્લીઝ મને અહીંયા બસ મળતી હોય તો માસી મારે મારા ઘરે જવું છે બસ હું થાકી ગયા બધાથી માસી રડમાં મારી દીકરી રડવાથી કંઈ ન થાય ક્યાંય બસમાં નથી જાઉં તારું ઘર છે એ તારું જ રહેવાનું છે હે મારી દીકરી રડમાં તું હું સેથી પછી હું છે ક્યાંય નથી જવાનું તારું ઘર છે તારા પેટમાં બાળક છે હે એટલું તો વિચાર એનું કોણ થાય હે તારે જવું જ છે ને જવા દો માસી જ્યાં જાવ અહીંયા મગજમારી કરે તી બોલતી નહીં બીજી વાર કીધું ને મેં તને કંઈ વાંધો નહીં તમે ફરી ગયા ને અહીં આવીને કંઈ વાંધો નહીં બસ થઈ ગયું હવે છોકરીઓ ક્યાં જાય દીકરીઓ ક્યાં જાય ગમે એવું દુઃખ હોય સુખ હોય માવતરને ત્યાં નથી જવાતું તો શું કરે માવતરને ત્યાં આવવું હોય જવું જ પડે ગમે ત્યાં ફરી ગયા ને ગમે ત્યાં તમે ફરી જાઓ છો ખબર નહીં માવતરને જોઈને ભાભીને ભાઈને જોઈને હવે તું બોલીશ જ જોવે ને બેન કેવી બોલે હે તને એમ થાય કે બોલતી ન કેવું બોલે સાંભળે છે ને તું હે પછી તું મારો વાક દે મારો શું વાક છે બે માણસ બાતણામાં હવે તું એક મારા હાથ નહીં ખાયો મગજમારી કર જેમાં તું મગજ જવા દે જેમાં બે જણાના બાથણા કરાવી હતી સારી લાગે તું દીકરા વહુના બાથણા કરાવે હે વાં કરાવી ને ઓલા બેયના વાતું કરતી અહીં પાયલી હાલે એટલે મગજમારી કરતી હા બસ ભાઈ રેવા દ્યો એ બધાય સાંભળે ને તમારા બને વિશે મંદિરે ગયા ન કરાવું ન સારું લાગે તારા ખરાબ લાગે એટલું બધું ને સોનલ તું રોમાં ક્યાંય નથી જવાનું દીકરી તારું ઘર છે તારું જ રહેવાનું કોઈ નથી લઈ લેવાનું હો ના માસી પ્લીઝ મને બસનું કહો ન હું વહી જાય બસ સ્ટેશન ગમે એમાં વહી જઈશ હવે તો સંદીપે મને કહી દીધું કે જાવ હોય ત્યાં જા એટલે હું વહી જવાની છું હવે મારે અહીંયા નથી રહેવું મારે એના ઘરમાં નથી રહેવું એને એના બાળકની ન પડીને મને ઝાપટ મારી દીધી એને કયો હક મને ઝાપટ મારવાનો સોનલ વહુ રોવોમાં તો તમે હવે છે ને શાંતિથી રહેવાનું છે હવે બહુ મગજમારી કોઈને નથી કરવાની આમથી આમને સંદીપ તને કહું તારાથી ઝાપટ નથી મરાતી બહુથી બોલાઈ ગયું તો બોલાઈ ગયું એમાં શું ઓલું કરવાનું હોય હવે સંદીપ દીકરા ઝાપટ ન મરાય માં તારાથી ઈ તે ખોટું કર્યું દીકરા આવી રીતે છે ઝાપટ ન મરાય સોનલ હાલ વાંધો નહીં ચીચું હોય બધું ભૂલી જવાનું માં દીકરી હે હાયલા રાખે આમ જો બધું હાયલા રાખે જિંદગી છે બધું આમથી આમ થયા રાખે એમ હાલે માસી જેમ તેમ બોયલા રાખે જઅહીં હોય તો મારા માવતરને બોયલા રાખે એના માવતર એને હારા મારા માવતરમાં નહીં હારા એ કંઈ હાલે ને હું તારા માવતર ન રાખું એમ ના હાલે બાપુજી ભેગા આવીએ થાય કર લેજે ઓકે નથી કરવું મારે કંઈ તમારે લઈ જાવ લઈ જાવ હું તો મારા ઘરે જવાની છું મમ્મીને ઓકે તમને એમ કે મારા ભાઈનો પ્રસંગ આવે એટલે આવી રીતે હું બગાડું સગાઈમાં તો બગાડ્યું હતું લગ્નમાંય બગાડવું હતું
આમ જ કરવાનું, આવી જ રીતે રહેવાનું, આમ જ બદલી જવાનું. હે આ તમારો પ્રેમ, આમ તમારો પ્રેમ છે કા? પ્રેમ છે, તારે હરખો પ્રેમ રખાય. મારા બાબા પૂજી આવશે જ ઘરે, ઓકે? એ થોડી માં પહેલેથી રાખે હતી, હવે કંઈ અમને રાખીએ. હા તને તો ખબર છે એ ક્યાં રાખે અમારું કોઈ દીદી રાખીએ. હવે એને ગમતા જ નથી, એકલી રહી તે એકલું રહેવું ગમે છે. હાય રે માં, સોનલને તો ઝાપટ મારી એ સંદીપભાઈ. અર જરૂર છે, ભલે મારી, મને તો ગમ્યું. મને કેવી ઝાપટ મારી હતી મારા તારા જેઠે, તો તને કેવી મજા આવતી હતી. જોતા હવે તને અઘરું લાગ્યું, તને ઝાપટ મારી તો. અમે માણસ છે, અમે કંઈ ઢોર નથી, એટલે અમને લાગે. અમને બધી આબરૂ છે, બધું છે. જા તો તને કેવી ખબર પડી કે મારા ભાઈડાએ મને ઝાપટ મારી, તો અમને મારે તો અમને નથી લાગતું, એટલે વાતું કરતી. એ તું અહીં હું ઊભી? અવાજ કરો માં. સીની સંદીપભાઈ સોનલને ઝાપટ મારી, ખબર નહીં ઓસિંતાની મારી ન કરતા કોઈ દી મારે નહીં, ઝાપટ મારીને તી રોવે કે મારે માવતરે વયું જાઉં. તો સંદીપભાઈ કે માવતરે જાઉં હોય જાય, ગમે એમ કરી કે મારા માવતરને તારે હાંસવા જોહે કે એમ બોલતા હતા. હમણાંથી હું સાંભળતી હતી અહીંથી. હાય રે માં, ઈ હું થયું? ઓરો ઝાપટ કેમ કરતા મારી? શું કરવા મારી? તને કઈ ખબર છે? હા એ કે છે ને મારે એ કે વાડીમાં ને ત્યાં ગામડે કરશે, એમાં અમને ભાગ આપી દો. એ કે તો સંદીપભાઈ ખીજાઈ ગયા કે તું એમ કેમ બોલી, કે એમ તારાથી બોલાતું જ નથી, કે એ મારે પ્રશ્ન છે બોલવાનો, તારે પ્રશ્ન નથી કે બોલવાનો. એટલે લબને રીત ફટાકો માર્યો, અવાજ આવ્યો. હું માસી તમે હોલમાં વાતું કરતી હતી, તાતા એ કે વો કંઈક કે છોકરી કે છે ને કંઈક અવાજ આવ્યો એ કે રૂમમાંથી, તે બિસાડા ભાગીને ગયા ઓરમાં. કીવાનો અવાજ આવ્યો, પણ હું તારા રૂમમાં ન ગઈ, ખોટું. હું એક તો આપણી યારે બહુ ફરતું નથી, હું ત્યાંથી જોઉં ને તો લપાટો માર્યો. માસી કે ઓરમાં ઝાપટ મરાય સંદીપ તારાથી, કે તો કે મરાય જ ને, આમ થોડું બોલાય એનાથી. એમાં વાતનું થયો, હું કરે ખબર નહીં, આપણે કંઈ અંદર જવું નથી. હાય રે માડી, હવે શું કરીએ? સોનલ મને નથી લાગતું રે. આપણે હું જી કરે કા સંદીપભાઈ કીધું માવતરને રાખવા જો, હવે લઈ જા. હે આપણે તો શાંતિ હવે.